નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, જેટલા પણ મને જોઈએ છે ફટોફટ લિંકને શેર કરી આપો તમારા મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો, કારણ કે ધોરણ 11 ની પરીક્ષા જ્યાં સુધી ચાલવાની છે ત્યાં સુધી વિદ્યાગુણ ગુજરાતી તમારી સાથે રહેશે, રહેતું હતું અને રહેવાનું. રેડી? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, જ્યાં સુધી ધોરણ 11 ની પરીક્ષા છે. અને હા, ધોરણ 12 માટે પણ ખૂબ 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 કામની પરીક્ષા છે. સફળતાપૂર્વક ધોરણ 12 પૂર્ણ કરેલું છે અને સફળતાપૂર્વક ધોરણ 11 પણ પૂરું કરવાનું છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 4 ગુણના IMP. જો કે પેપર તમારી શાળામાં પૂછાવાના હોય છે, તમારી શાળાના શિક્ષકો કાઢવાના હોય છે પેપર, રાઈટ? પરંતુ હજી મને લાઈક ઓછી દેખાય છે અને લાઈવ પણ ઓછા દેખાય છે. ઝડપથી તમારા મિત્રો સુધી લિંકને શેર કરી આપો. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની ભવ્ય સફળતા બાદ એવું લાગ્યું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી પણ વંચિત રહી ગયા છે. એટલા માટે તમારા જે અનુભવ છે એ બીજા વિદ્યાર્થી મિત્રો સુધી જણાવો. કેવી માહિતી? તો કે સાચી માહિતી શેર કરો. સાચી, જો કે આજકાલ ખોટાઓનો જમાનો છે, પણ કાંઈ વાંધો નહીં, સાચી માહિતી શેર કરો, કારણ કે સત્ય હંમેશા આગળ હોય છે. ધોરણ 12 એક દાખલો આવે છે, 3 ગુણનો દાખલો આવે છે, જે આપણને ગણતર શીખવાડે છે, રાઈટ? તો યુથ સ્વયં પબ્લિકેશન સિવાયના અન્ય ખોટા પ્રકાશનોમાં ખર્ચ ન કરો. અને હા, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે કામનું હોય તો વિદ્યાગુણનું સપનું છે 1 મિલિયન સબસ્ક્રાઈબરનું, રાઈટ? જે તમારે પૂરું કરવાનું છે. તમારું ધોરણ 12 પૂરું થાય એ પહેલા તમારી સાથે સેલિબ્રેશન કરવાની ઈચ્છા છે, રાઈટ? તો ઝડપથી હવે આપણે આગળ જોઈએ તો કે સાહેબ 4 ગુણમાં પૂછાય શું શકે? તો કે સાહેબ આમ નોંધ પૂછાઈ શકે. શું પૂછાઈ શકે? આમ નોંધ. આ આમ નોંધ છે એ આમ નોંધ કેટલા ગુણમાં પૂછાઈ શકે? જો હું તમને કહું, એક વ્યવહારનો 1 ગુણ. ધ્યાનથી સાંભળજો. આ આમ નોંધ છે એ 4 ગુણમાં પૂછાઈ શકે, 6 ગુણમાં પૂછાઈ શકે. રેડી? આ જે આમ નોંધ છે એ આમ નોંધ કેટલા ગુણમાં? 4 ગુણમાં પૂછાઈ શકે, 6 ગુણમાં પૂછાઈ શકે અને 3 ગુણમાં પૂછાઈ શકે. કોઈ પણ જગ્યાએ આ એવું ચેપ્ટર છે જે એડજસ્ટ થઈ જાય. રેડી? કોઈ પણ જગ્યાએ એડજસ્ટ થઈ જાય. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કે સર ધોરણ 9, તો ધોરણ 9 માં પણ વિદ્યાકુળ ગુજરાતી છે. સર ધોરણ 12 કોમર્સ, તો ધોરણ 12 કોમર્સમાં વિદ્યાકુળ ગુજરાતી છે. તમે કયો ત્યાં વિદ્યાકુળ ગુજરાતી એડજસ્ટ થઈ જાય. તમે એમ કહો કે સાહેબ હેતુલક્ષી કરાવો તો હેતુલક્ષીમાં એડજસ્ટ થઈ જાય. તમે એમ થાય કે સાહેબ 3 ગુણના દાખલા કરાવો તો એમાં પણ એડજસ્ટ થઈ જાય. તમે એમ કહો કે સાહેબ 6 ગુણના દાખલા કરાવો તો એમાં એડજસ્ટ થઈ જાય. એવી રીતના આમ નોંધ છે એ આમ નોંધ પણ 3 ગુણમાં પૂછાઈ શકે, 4 ગુણમાં પૂછાઈ શકે અને 6 ગુણમાં પૂછાઈ શકે. તમારી શાળાના જે શિક્ષક છે, ધુરંધર શિક્ષક, એ કોઈ પણ માં રાખી શકે છે. રેડી? પણ આનો નિયમ શું છે? તો કે મીડિયમ આમ નોંધ હોય અથવા થોડી અઘરી આમ નોંધ હોય. જો કે આમ નોંધ અઘરી બહુ નથી હોતી. મીડિયમ અથવા તો થોડી ગણતરી વાળી આમ નોંધ હોય તો 1 ગુણ, એક વ્યવહારનો 1 ગુણ. અને કદાચ ઇન કેસ કોઈ જગ્યાએ આ જે આમ નોંધ છે એ આમ નોંધ એકદમ ઈઝી પૂછી નાખી હોય, પગારના 500 ચૂકવ્યા, દલાલીના 300 મળ્યા, આવી રીતના વ્યવહાર પૂછી નાખ્યો હોય તો કે સાહેબ અડધો ગુણ. ઓકે, જો કે 1 ગુણ આપે જ છે પણ કદાચ અડધો ગુણ મળે. તો ઝડપથી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી ભાઈ લિંકને શેર કરી દો, ભાઈ શેર કરી દો. ઝડપથી 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 ઝડપથી. ઓકે, ચાલો ઝડપથી ઝડપથી ઝડપથી. જય બજરંગબલી, જય બજરંગબલી. ભગવાનનું નામ લખ્યું છે. શું કામ? કારણ કે ભૂત પિચાશ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. ઘણા ભૂત અને પિચાશ આ લેક્ચરને ન જોવે, એના માટે થોડાકમાં જાજુ થોડું સમજી જવાનું. સમજી ગયા કે નહીં જરા કોમેન્ટ મને કરજો.
અને આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ લખ્યું છે દુકાન ઉદ્ઘાટનના પ્રસંગે ચા પાણી અને નાસ્તાના ખર્ચના ₹500 ચૂકવ્યા. છેલ્લો શબ્દ જોવાનો. કયો શબ્દ? છેલ્લો શબ્દ. ચૂકવ્યા તો રોકડ જાય. ચૂકવ્યા તો રોકડ જાય. જાય તો જમા. ચૂકવ્યા તો રોકડ જાય, રોકડ જમા. સાહેબ ચા પાણી નાસ્તા. ચા પાણી નાસ્તાને શું કહેવાય? તો કે સાહેબ પરચુરણ ખર્ચ. ખર્ચ કે નુકસાન ઉધાર. ખર્ચ કે નુકસાન ઉધાર. રેડી? આમનોંધ તમને આવડતી હોય તો કોમેન્ટમાં મને લખતા જાજો ભાઈ. તમને જેટલી જેટલી આમનોંધ આવડતી હોય લખતા જાજો. ઓકે, તો જો અહીંયા લખેલું જ છે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બાબત જે લખવી ફરજિયાત છે, પરંતુ તમને સવાલમાં એવું કીધું હોય કે બાબત જે વગર, તો તમારે બાબત જે લખવાની થતી નથી. રેડી? બાબત જે વગર એવા શબ્દનો ઉપયોગ થયો હોય તો બાબત જે લખવાની થતી નથી, નહીતર બધામાં બાબત જે તમારે લખી નાખવાની. રાઈટ? ઓકે, ચાલો આગળ. આગળ આપણને બીજું એવું કીધેલું છે કે દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 400 ખરીદ્યા. દુકાન માટે હિસાબી ચોપડાની ખરીદી કરેલી છે. હિસાબી ચોપડા ખરીદો ને સાહેબ, એને કહેવાય સ્ટેશનરી ખર્ચ. શું કહેવાય? સ્ટેશનરી ખર્ચ. ખર્ચ કે નુકસાન? તો કે ઉધાર. ખર્ચ કે નુકસાન ઉધાર. અને રોકડ જાય, જાય તો જમા. રાઈટ? ખર્ચ કે નુકસાન ઉધાર, રોકડ જમા. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એના પછી તો કે મજૂરીના 200, લારી ભાડાના 100, રોકડા ચૂકવ્યા. છેલ્લા શબ્દ જોજો ભાઈ, રોકડા ચૂકવ્યા. તમારા મિત્રો સુધી લિંક શેર કરી દો. બધા જ વિભાગ આવી જશે, ટેન્શન લેવાની જરૂર નથી. એ હેતુલક્ષી પણ આવી જશે, 3 ગુણના પણ આવી જશે, 4 ગુણના પણ આવી જશે, 6 ગુણના દાખલા આવી જશે, અને 11 અથવા તો 12 તમે તમારા શાળામાં જે વાર્ષિક હિસાબ હોય એ પણ આવી જશે. ઓકે, ટેન્શન લેવાની જરૂર નથી. રોકડા ચૂકવો તો રોકડ જાય. શેના શેના ચૂકવા છે? તો કે મજૂરી, મજૂરી ખાતે ઉધાર. લારી ભાડું, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. દુકાન ભાડાના 500, ઘર ભાડાના 300. છેલ્લો શબ્દ ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય, તે રોકડ ખાતે જમા. પેલા દુકાન ભાડું ભાઈ, દુકાન કોની હોય? તો કે ધંધાની. યાદ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો બહુ ભૂલ કરે છે. દુકાન ભાડા ખાતે ઉધાર, ઘર ભાડા ખાતે ઉધાર એવું લખી નાખે છે. રેડી? લખવાનું ઉધાર જ થાય, પણ લખવાનું શું? તો કે દુકાન ધંધાની હોય તો દુકાન ભાડા ખાતે ઉધાર. અને ઘર કોનું હોય? તો કે ઘર માલિકનું હોય, ધંધાનું હોય નહીં, એને કહેવાય ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર. રેડી? જો આવું ઈઝી હોય ને, આવું ઈઝી, આ કદાચ તમને કેટલા ગુણમાં પૂછી શકે? અડધા ગુણમાં. આવું લખી નાખે. જો આ હતું કે નહીં, આને તમે 2 આમનોંધ પણ કરી શકો. ઘણા એમ કે સાહેબ મને સંયુક્ત આમનોંધ ફાવતી નથી. ઘણા એવું લખે કે સર મને સંયુક્ત આમનોંધ ફાવતી નથી. ત્રીજામાં 2 આમનોંધ કરીએ તો ચાલે? તો કે ચાલે. ઓકે, આ ત્રીજામાં તમે 2 આમનોંધ કરો ને તો ચાલે. પેલું શું? મજૂરી ખાતે ઉધાર. મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઓકે, અને બીજું તો કે બીજું તમે એવું કરી શકો, બીજી આમનોંધ કે લારી ભાડા ખાતે ઉધાર. લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આવી રીતના પણ કરી શકો. અને સંયુક્ત આમનોંધ પણ લખી શકો છો. જો અહીંયા સંયુક્ત આમનોંધ લખીએ છીએ, મજૂરી ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર, દુકાન ભાડે ખાતે ઉધાર અને ઉપાડ ખાતે ઉધાર. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી હવે આપણે આગળ વધીએ તો એના પછી એક વ્યવહારનો 1 ગુણ એટલું ગણીને તમારે આગળ વધવાનું છે. ઓકે, અહીંયા તો કે દલાલી આવક કહેવાય. દલાલી શું કહેવાય? આવક કહેવાય. આ બધું તમને આવડતું છે એટલે થોડું ઝડપથી હું ચાલું છું. ત્યાર પછી ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ, એને કહેવાય જાહેરાત ખર્ચ. રેડી? ગુજરાત સમાચાર ખર્ચ ખાતે ઉધાર ચાલે નહીં. ગુજરાત સમાચાર
જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ચાલે નહીં. ઘણાને એવું થઈ જાય કે સાહેબ એમાં જાહેરાત ખર્ચ તો આવી ગયો, તો કે નહીં ચાલે. શું થશે? નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. એટલા વિદ્યાર્થીઓ જોતા હોય એ નહીં ચાલે. રેડી? આજે મને ખબર છે કે આજે ધૂળેટીનો પ્રસંગ છે, હું પણ જાણું છું. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વિદ્યાકુલ પરિવાર તરફથી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. રેડી? પણ પરીક્ષાઓ સાથે સાથે આવી રહી છે, તો સવારમાં થોડું ઘણું જે શુકનનું કહી શકાય એવું જ, તેને બહુ વધારે નહીં. રાઈટ? અને ભણવા બેસી જવાનું છે. એસઆર કંપનીનું ડિબેન્ચરનું ₹10,000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. ધ્યાનથી સાંભળજો. શું કીધું છે? એસઆર કંપની એ કોને? એસઆર કંપનીએ આપણને ચૂકવેલું છે. હવે કંપની છે ને એ બેંકથી જ વહીવટ કરતી હોય. બેંકમાં આવે તો ઉધાર. કંપની બેંકથી જ વહીવટ કરતી હોય છે, એટલે બેંકમાં આવે તો ઉધાર. રાઈટ? ઓકે, ચાલો આગળ. દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું. ભાઈ દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવો તો એવું નહીં લખવાનું કે દુકાન સાઇન બોર્ડ ખાતે ઉધાર. સાઇન બોર્ડ એટલે શું ખબર છે? સાઇન બોર્ડ એટલે દુકાનની આગળ જે લખેલું હોય ને, તમે યુથ વિદ્યાકુળની આગળની બાજુ જુઓ, મકાનની આગળની બાજુ, તો એ લોકોએ બોર્ડ બનાવેલું છે, યુથ વિદ્યાકુલ. રેડી? એ મોટા અક્ષરે લખેલું છે, એટલે દૂરથી તમે જોશો ને તો દૂરથી પણ તમને દેખાઈ જશે. તો એને કહેવાય સાઇન બોર્ડ. ઘણા શું કરે? સાઇન બોર્ડ પરમેનન્ટ હોય, ઘરનું મકાન હોય એને પરમેનન્ટ હોય, તો ઘણા ફર્નિચરમાં લખાવતા હોય. જ્વેલર્સુ વાળા હોય, જ્વેલર્સુ વાળા એ લોકો એવી રીતના લખાવતા હોય. હા, રેડી? ઓકે, તો એને કહેવાય ફર્નિચર કહેવાય. શું કહેવાય? ફર્નિચર. અને ફર્નિચર ખર્ચ ખાતું શું થાય? ઉધાર. ફર્નિચર ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રેડી? આ એની આમનોંધ છે. તમારે માત્ર આનો સ્ક્રીનશોટ પાડવાનો છે, પછી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. એક આમનોંધનો એક ગુણ છે. ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે. આવે તો ઉધાર. ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે. આવે તો બધું જ ઉધાર. સિવાય કે 4 વિગત: લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન. આ 4 શું કરવાનું? જમા. આ 4 શું કરવાનું? જમા. બાકીનું બધું જ ઉધાર. રેડી? અહીંયા લેણદારને તમે વેપારી પણ લખી શકો છો. લેણદાર, વેપારી, દેવું, દેવી હુંડી અને લોન. આ 4 જમા કરવાનું. બાકીનું સબ કુછ ઉધાર કરવાનું. બાકીનું સબ કુછ ઉધાર કરવાનું. ઉધાર. રેડી? તો અહીંયા તમે જુઓ તો બધું ઉધાર થશે. રોકડ ઉધાર, માલ સ્ટોક ઉધાર, દેવાદાર ઉધાર, તે મૂડી જમા. ત્યાર પછી શ્રીમતી શારદાબહેનની શારદા પાસેથી 20,000ની લોન 10% વ્યાજે લીધી. સાહેબ આની આપણે કોઈ જરૂર નથી. બહુ બધા આમાં મિસ્ટેક કરે છે. શું કરી નાખે ખબર છે? 20,000ના 10% 2,000 લખી નાખે. ભાઈ 20% વ્યાજે લીધી એવું કીધું છે, બીજું કઈ આપણને કીધું નથી. 20% વ્યાજે લીધી છે. રેડી? થોડોક લાઈવ નો આંકડો વધારો ભાઈ, તમારા મિત્રો સુધી શેર કરો. મને ખબર છે જાહેર રજા છે, પણ થોડું ઘણું સાથે 45 થી 50 મિનિટ ભણી લઈએ. રેડી? આપણો ક્લાસ 45 થી 50 મિનિટનો જ હશે. 45 થી 50 મિનિટ ભણી લઈએ તો આપણને ફાયદો થશે, પરીક્ષામાં ફાયદો થશે. મને ખ્યાલ છે તમારી ઘણાને પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને ઘણાને પરીક્ષાઓ બાકી છે, પણ એકદમ સિમ્પલ છે. શારદા એટલે વ્યક્તિ થઈ. શારદા એટલે શું થઈ? વ્યક્તિ. કોઈ વ્યક્તિ પાસેથી લોન લ્યો ને તો બેંકમાં રૂપિયા ન આપે, એ તમને રોકડા જ રૂપિયા આપે. કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લ્યો તો એ તમને રોકડા જ રૂપિયા આપે. રોકડા આપે તો રોકડ ખાતે ઉધાર. રોકડા આપે તો રોકડ ખાતે ઉધાર. રેડી? રોકડ ખાતે ઉધાર, તે શ્રીમતી શારદાની 10%ની લોન ખાતે જમા. તે શ્રીમતી શારદાની 10%ની લોન ખાતે જમા.
રામેશ્વર સ્ટોર્સ માંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અહીંયા ખરીદી કરેલી છે, શેમાંથી ખરીદી કરી છે? રામેશ્વર સ્ટોર્સ માંથી 8,000 ના 10%. આપણને નિયમ ખબર છે ને ભાઈ? વટાવ વાળો નિયમ ખબર છે ને ભાઈ? કોમેન્ટ કરજો વટાવ વાળો નિયમ, વટાવ વાળો નિયમ કોમેન્ટ કરજો ભાઈ, ઝડપથી ઝડપથી. ઓકે, વટાવ વાળો નિયમ હું જ કહી દઉં છું. વેપારી વટાવ છે, વેપારી વટાવ, એ વેપારી વટાવ ગણવાનો પણ લખવાનો નહીં. વેપારી વટાવ ગણવાનો ભાઈ, લખવાનો નહીં. અને બીજું તો કે રોકડ વટાવ છે, એ રોકડ વટાવ ગણવાનો તે અને લખવો. રોકડ વટાવ ગણવાનો તે અને લખવાનો તે. રેડી? વેપારી વટાવ છે ને એ બધા જ વ્યવહારમાં ગણવો. વેપારી વટાવ છે ને એ બધા જ વ્યવહારમાં ગણવો. જ્યારે સાહેબ રોકડ વટાવ છે ને એ રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં ગણવાનો. ખ્યાલ આવી ગયો ભાઈ? એ મને લાઈવ જોતા ભાઈ ખ્યાલ આવી ગયો? ભાઈ અથવા બેન જે હોય, કારણ કે મારા માટે દીકરો દીકરી એક સમાન છે. ઓકે ચાલો, જય બજરંગ બલી. ભૂત પિચાશ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આગળ તો કે આગળ આપણને આવું કીધું છે. છેલ્લો શબ્દ વાંચો. મોકલવાનો ઓર્ડર મળ્યો. મોકલવાનો ઓર્ડર મળ્યો. ભાઈ ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગનું આયોજન થયું. રેડી? આ બધું જ બિન આર્થિક વ્યવહાર. વાહ ભાઈ વાહ, બિન આર્થિક વ્યવહાર. પછી તો કે જો સાહેબ અહીંયા આપણને આપી દીધું છે ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલી આપ્યો અને લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. રેડી? અહીંયા મેં ગણતરી સહિત બધું જ દર્શાવેલું છે. તમારે માત્ર આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. રાઈટ? એક આમ નોંધનો એક ગુણ, એક આમ નોંધનો એક ગુણ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. કોની કોની છે? તો કે યુથ એજ્યુકેશનની અને યુથ સ્ટુડન્ટની. જે પણ વિદ્યાર્થીના ફોનમાં આ એપ્લિકેશન નથી એ ડાઉનલોડ કરી લેજો. તમારા માટે ખૂબ એટલે ખૂબ કામની છે. રેડી? જો યુથ પેપર જનરેશન છે, શિક્ષકો માટે પણ કામનું છે અને વિદ્યાર્થી મિત્રો માટે પણ કામનું છે. શું? તો કે સાહેબ યુથ પેપર જનરેશનમાંથી તમે પ્રેક્ટિસ માટે પેપર બનાવી અને તમારા કોચિંગ ક્લાસીસ અથવા તો તમારી શાળાના બાળકોને લઈ શકો છો પરીક્ષા. એરરલેસ છે, તો આન્સર સાથે મળશે. જો આન્સર વગર કાઢવું હોય, આન્સર વગર કાઢવું હોય તો આન્સર વગર તમે કાઢી શકો છો. હા, અને આન્સર સાથે કાઢવું હોય તો આન્સર સાથે પણ તમે કાઢી શકો છો, જેથી તમારી સમય બચશે. તમે મટીરિયલ અને વર્કશીટ પણ બનાવી શકો છો. શિક્ષક મિત્રો, આની અંદર વિડીયો આપેલા છે સાહેબ, ભણતરને લગતા વિડીયો વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ એટલે ખૂબ કામની છે. અને વિદ્યાર્થી મિત્રો માટે બેસ્ટ જો કામની હોય તો યુથ સ્ટુડન્ટ. રેડી? આ યુથ એજ્યુકેશન પેપર જનરેશન છે, આ યુથ સ્ટુડન્ટ છે. આ યુથ સ્ટુડન્ટમાં ભણી અને તમે રોજ લર્નિંગ સેક્શનમાં જઈ અને તૈયારી કરી શકો છો. તમે આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન મેળવી શકો છો. તમે વિના મૂલ્યે મેળવી શકો છો. તમે હેતુ લક્ષીને પ્રેક્ટિસ કરી શકો છો. આ એપમાંથી તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે. તો આજે જ આ ડાઉનલોડ કરી લેજો. ઓકે ચાલો, તો એના પછી વિભૂતિ નાદાર જાહેર થઈ અને ઘાલખાદ પડી. ભાઈ વિભૂતિ નાદાર જાહેર થઈ અને ઘાલખાદ પડી. ઓકે, ઘાલખાદ એટલે ધંધાનું, સમજી ગયા? ઘાલખાદ ખાતે ઉધાર. ઓકે, અહીંયા નીચે ઘાલખાદ પરત છે. આ જેટલા પણ વ્યવહાર છે સ્ક્રીનશોટ પાડતા રહેજો. તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો. અહીંયા લેણદાર છે તો આ જમા થશે અને મૂડી પણ શું થાય? જમા થશે. રાઈટ? અહીંયા જેટલા પણ જો ગણતરી સહિત મેં દર્શાવેલા છે. ખબર ન પડે તો તમારે શું કરવાનું ખબર છે?
ધીમે ધીમે વાંચતું જવાનું અને જોતું જવાનું. હું તમને એક એક્ઝામ્પલ બતાવું છું. ભાઈ આવશે બધું જ આવશે. રેડી? એક એક્ઝામ્પલ હું તમને બતાવું છું. 20,000 નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. તો આ 20,000 નો માલ 10% વેપારી વટાવે એટલે 18,000 રૂપિયા થયા. એમાં શાખ ઉપર અને રોકડ ઉપર 9,000 અને 9,000. ભાઈ શાખ હોય, ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવે. ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવે. અને વ્યક્તિનું નામ આવે સાહેબ તો અહીંયા લખી નાખ્યું છે સુમુલ. ખરીદી કરો તો માલ આવે તો ઉધાર, સુમુલ જમા. હવે મેં તમને પહેલા કીધું હતું કે રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં ગણાય. એટલે કે આ રોકડ છે ને એમાં રોકડ વટાવ 10%. થઈ ગયો? ઓકે. એટલે આવી રીતના જોતા જાજો, સ્ક્રીનશોટ લેતા જાજો. ઓકે, જો સ્ક્રીનશોટ લેતા જાજો. આમાં પણ સ્ક્રીનશોટ લેજો. રાજ્યશ્રી પાસેથી છે અને મહેન્દ્ર છે. ઓકે, તો અહીંયા જો લખેલું જ છે. ચાલો એના પછી તો કે હા, હજુ પણ તમે ધોરણ 12માં એડમિશન નથી લીધું તો તમે એડમિશન લઈ શકો છો. આ હું થોડુંક નિરાતે સમજાવીશ. રાઈટ? શું કામ? તો કે આ વિદ્યાકુલ એપ્લિકેશનમાં 2024-25 ધોરણ 12 માટે એડમિશન શરૂ થઈ ગયા છે. એકદમ નજીવી ફી, ઓનલાઈન ઓફલાઈન જેવી ઓનલાઈનમાં મજા આવશે. રાઈટ? યુટ્યુબ કરતા પણ વધારે મજા આવશે. યુટ્યુબમાં થોડું લેટ ચાલતું હોય, એમાં એટલું બધું લેટ ચાલશે નહીં. રાઈટ? ઓકે, જો એના ફીચર શું છે તો કે ઓફલાઈન જેવી ઓનલાઈન ક્લાસ, અને એ પાછું લાઈવ હશે, રેકોર્ડેડ નહીં. રેકોર્ડેડ ક્યારે? તો લાઈવ ક્લાસ પૂરો થઈ જાય પછી તમને રેકોર્ડેડ મળશે. એ લેક્ચરની તમને નોટ્સ મળશે. એટલે કે શિક્ષક મિત્રોએ જે અહીંયા ગણતરી કરીને લખ્યું હોય પોતાની રીતના, એ MCQ ટેસ્ટ હશે. વિદ્યાકુળ એપ્લિકેશનની અંદર MCQ ટેસ્ટ યુથ સ્ટુડન્ટની અંદર પણ છે, બંનેમાં છે. ત્યાર પછી તો કે વીકલી એક્ઝામ હશે. દર રવિવારે તમારી શાળામાં અથવા તો તમારે કોચિંગ ક્લાસીસમાં દર રવિવારે એક્ઝામ હોય. અહીંયા પણ દર રવિવારે એક્ઝામ હશે. સમયાંતરે મોટિવેશન સેશન પણ હશે. પેપર સોલ્યુશન પણ હશે. ધોરણ 12માં પેપર સોલ્યુશન બેચ આવે છે એ પણ હશે. રિવિઝન બેચ પણ હશે. DPP એટલે કે ડેઈલી પ્રેક્ટિસ પેપર પણ હશે. ડાઉટ ક્લાસ પણ હશે. અને PYQs પ્રીવિયસ યર ક્વેશ્ચન નું પણ સોલ્યુશન હશે. માત્ર અને માત્ર નજીવી ફીમાં. કેટલી ફી છે એની માટે તમારે આ નંબર ઉપર ફોન કરવાનો છે. રેડી? કેટલી ધોરણ 12ની ફી કેટલી છે એની માટે તમારે આ નંબર ઉપર ફોન કરવાનો છે. ઓકે, ભૂલતા નહીં. તમારા માટે બહુ એટલે બહુ કામની વસ્તુ છે. રાઈટ? તમારા માટે બહુ કામની. ઓછી ફીમાં વધારે શિક્ષણ. અહીંયા એક વખત તો બધું ભણવાનું જ. પેપર સોલ્યુશનમાં બધા પેપર ભણવાના એટલે પાછું રિવિઝન. રિવિઝન બેચમાં પાછું ભણવાનું, પાછું રિવિઝન. એક વખત ફી ભરો ને 3 વખત ભણો એવું થઈ ગયું. આ જો, એક વખત ફી ભરો અને 3 વખત ભરો. એક વખત પૂરેપૂરું ભણી લેવાનું, એક વખત શોર્ટમાં ભણી લેવાનું ઝડપથી, અને એક વખત પેપર સોલ્યુશન. રેડી? ચાલો, તમારા માટે ધોરણ 11 માટે પણ 2 એપ્રિલ થી લઈ 22 એપ્રિલ સુધી રોજ રાત્રે 9 વાગે ભવિષ્યવાણી આવશે. રોજ રાત્રે 9 વાગે શું આવશે? ભવિષ્યવાણી. એમાં તમે તમારા પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. આમ નોંધ જ છે, આમ નોંધનો સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ, ઝડપથી પાડી લેજો. ઓકે, તમારી ચોપડીના દાખલા જ છે. યસ. બીજું તો કે બીજું તમને 4 ગુણમાં પૂછાઈ શકે. ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ, અથવા તો વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. રેડી? ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, અથવા તો વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ, જે પણ તમને પૂછાય. રાઈટ? એટલે એકદમ સિમ્પલ છે. આ જે દાખલા છે ને, આ દાખલા એ એકદમ સિમ્પલ દાખલા. યાદ શું રાખવાનું છે તો કે યાદ માત્ર તમારે એટલું જ રાખવાનું છે કે માત્ર માલનું ઉધાર વેચાણ. વેચાણ હોય તો વેચાણ. માત્ર માલનું ઉધાર વેચાણ હોય ભાઈ, હોય.
जय बजरंग बली, भूत पिचाश निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। रेडी? હોય ઘણા ભૂત અને પિચાશ કે જે આપણે પાછળ પડી ગયા હોય, હે પ્રભુ એ નિકટ ન આવે એવી પ્રાર્થના સાથે આના થોડા નિયમો હું તમને કહું. રેડી? આ દાખલો ગણવા માટે કયા કયા નિયમો હોય છે? નિયમ આપ સૌ જાણો છો. માત્ર માલનું ઉધાર વેચાણ કે વેચાણ પરત અથવા ખરીદી કે ખરીદ પરત. રેડી? માત્ર ઉધાર જ. સાહેબ, રોકડ વ્યવહારની નોંધ કરવી નહીં. રોકડ વ્યવહારની નોંધ કરવાની જ નથી. ફોર એક્ઝામ્પલ કે અહીંયા તમને જો નાણાં તરત જ ચૂકવી આપ્યા, રોકડ વ્યવહાર, આની નોંધ ન થાય. રેડી? ત્યાર પછી કોઈ પણ વ્યવહારમાં કોઈ પણ નામ ન આપેલું હોય, એવું છે કઈ? કોઈ પણ નામ ન આપેલું હોય? ઓકે, એવું નથી. જો અહીંયા છે રોકડેથી ખરીદ્યો, આ પણ રોકડ વ્યવહાર કહેવાય. રેડી? એટલે આ ધ્યાન રાખવાનું. સાહેબ ત્રીજું તો કે મિલકતની નોંધ કરવી નહીં. માલ કોને કહેવાય અને મિલકત કોને કહેવાય? ચેપ્ટર નંબર 1 માં આપણે શીખી ગયા કે આપણે જે વસ્તુનો વેપાર કરીએ એને આપણા માટે માલ, આપણે જે વસ્તુ રાખી મૂકવા માટે ખરીદીએ એ આપણા માટે મિલકત. રાઈટ? તો અહીંયા તમે જુઓ તો આ ભાઈ શેનો વેપાર કરે છે? તો કે આમાં એવું કઈ કીધું નથી. હવે અહીંયા કદાચ એને કોઈ પણ મિલકત ખરીદી હોય તો એ આપણા માટે મિલકત થઈ જશે. રેડી? મિલકત થઈ જશે. અહીંયા કદાચ મિલકતનો વ્યવહાર એટલો બધો નથી. ઓકે? અહીંયા તમે છેલ્લો શબ્દ જો, ઓર્ડર મૂક્યો, બિનઆર્થિક વ્યવહાર. બિનઆર્થિક વ્યવહાર. સાહેબ હજુ કોઈ? તો કે હા, હજુ પણ છે, નિયમો છે. ચોથો નિયમ, 4 જ છે હો. અડધો ઉધાર વ્યવહાર હોય અને અડધો રોકડ વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજવો. અડધો ઉધાર વ્યવહાર હોય, અડધો રોકડ વ્યવહાર, બધું આવી જશે ભાઈ, બધું આવી જશે, ટોટલી આવી જશે ભાઈ. શાંતિ રાખો. હેપી હોલી, હેપી ધૂળેટી. આગળ વધીએ. તને તમારા મિત્રો સુધી લિંકને શેર કરો. જેટલા પણ નવા મને અહીંયા દેખાય છે એ દરેક વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. ઝડપથી કોમેન્ટ કરીને મને જણાવો કે શું તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી? ઝડપથી કોમેન્ટ કરીને મને બતાવો શું તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી? ઓકે, ચાલો. અડધો ઉધાર, અડધો રોકડ, સંપૂર્ણ ઉધાર. રેડી? એકાદું ઉદાહરણ તમને હું સમજાવું તો અડધો ઉધાર, અડધો રોકડ, અડધો ઉધાર, અડધો રોકડ. અહીંયા નથી. ઓકે, ચાલો. દાખલા કઈ રીતના ગણવાના? તો કે દાખલા જો અહીંયા મસ્ત મજાનું આપી દીધું છે. મસ્ત મજાનું આપી દીધું છે. શું? તો કે ખરીદ નોંધ અને વેચાણ નોંધ. કોષ્ટક યાદ રાખવા પડશે. મિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. કોષ્ટક મિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. રેડી? કારણ કે અહીંયા જો તારીખ, ખરીદી કોની પાસેથી કરીએ? તો કે વેપારી પાસેથી. રેડી? આમ જ યાદ રાખવાનું. ખરીદ નોંધ છે ને, પહેલા તારીખ. ખરીદી કોની પાસેથી કરીએ? વેપારી પાસેથી. વેપારીનું નામ. ખરીદી કરો તો માલ આવે તો આવક ભરી ત્યાં નંબર, ખાપા અને રકમ રૂપિયા. એવી જ રીતના ખરીદ પરત નોંધમાં તારીખ, વેપારીનું નામ, ખરીદી એટલે ઉધાર ચિઠ્ઠી નંબર. આવું રીતના યાદ રાખવાનું. ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય, વેચાણની હંમેશા જમા બાકી હોય. તો ખરીદ પરત હોય તો ઉધાર ચિઠ્ઠી નંબર, વેચાણ પરત હોય તો જમા ચિઠ્ઠી નંબર. રાઈટ?
ઓકે, ચાલો આવી રીતના લખવાનું. અહીંયા લખવાનું છેલ્લે કુલ ઉધાર ખરીદી અને નીચે લખવાનું કુલ ઉધાર વેચાણ. મેં તમને કીધું એ 4 નિયમ તમારે યાદ રાખવાના. પેટા નોંધમાં બીજું કાંઈ પણ યાદ રાખવાની જરૂર નથી, નથી અને નથી. રેડી? બીજો એક તો કે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. યાદ રાખજો, 2 ખાનાવાળો રોકડ મેળ 4 ગુણમાં પૂછાય. 4 ગુણમાં કેટલા ખાનાવાળો? તો કે 2 ખાનાવાળો રોકડ મેળ પૂછાય સાહેબ, 2 ખાનાવાળો. અહીંયા કયા કયા ખાના છે? રોકડ અને વટાવ. તો આમાં તમારે ખાતું બનાવી દેવાનું. 2 ભાગ પાડી દેવાના, અડધું ઉધાર અડધું જમા. કેટલા ભાગ પાડી દેવાના? 2 ભાગ પાડી દેવાના, અડધું ઉધાર અડધું જમા. યાદ રાખવાનું, તારીખ આ 3 માંથી કોઈ પણ લખો દોડે. વિગત કાંઈ નો ખબર પડે તો વિગત લખી નાખો, એ પણ ચાલે. રેડી? પહેલા પહોંચ નંબર, વાહે વાઉચર નંબર. આવી રીતના યાદ રાખો. પહેલા પહોંચ નંબર, વાહે વાઉચર નંબર. આવી રીતના યાદ રાખશો તો ઇઝીલી તમને બધું જ યાદ રહી જશે. રેડી? લિંકને શેર કરો તમારા મિત્રો સુધી, એને પણ રિવિઝન થઈ જાય. રાઈટ? ઓકે, ચાલો. બાકી આ દાખલો ગણવાનો માત્ર ને માત્ર એક જ નિયમ છે. આમ જો કે 2 લખાવું. પહેલો નિયમ, રોકડ આવે તો ઉધાર, ઉધાર બાજુ લખવાનું. અને રોકડ જાય તો જમા બાજુ. રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું, રોકડ જાય તો જમા બાજુ લખવાનું. અને બીજો નિયમ, બધા જ વ્યવહારો લખવા. સાહેબ, ખર્ચના વ્યવહારો લખવા, મિલકતના વ્યવહારો લખવા, બધા જ લખવાના. આવે તો ઉધાર, જાય તો જમા. માત્ર ઉધાર વ્યવહાર નહીં લખવાનો. માત્ર ઉધાર વ્યવહાર લખવાનો નહીં, બાકીનું બધું જ લખી નાખવાનું. અને ત્રીજો અને મહત્વનો ખ્યાલ, ત્રીજો અને મહત્વનો નિયમ, અડધો ઉધાર અને અડધો રોકડ હોય તો જેટલો રોકડ છે એટલો જ લખવાનો. સાહેબ, પેટા નોંધમાં તો કે પેટા નોંધમાં તો મેં તમને જે 4 કીધા હતા એ 4. રેડી? આ ઉપરાંત તમે અહીંયા લખી શકો અન્ય કોઈ પણ ખર્ચ નોંધવો નહીં. અન્ય કોઈ પણ પ્રકારનો ખર્ચ નોંધવાનો નથી. સાહેબ, મૂલ્ય વૃદ્ધિ વેરો નહીં લખવાનો પેટા નોંધમાં. શેમાં? પેટા નોંધમાં. હો, પેટા નોંધ. સાહેબ, મૂલ્ય વૃદ્ધિ વેરો નથી લખવાનો, નથી લખવો મૂલ્ય વૃદ્ધિ વેરો. સર, મજૂરી નહીં લખવાની, મૂલ્ય વૃદ્ધિ વેરો નહીં, મજૂરી નહીં, કાંઈ નહીં. જીએસટી વાળા દાખલા પૂછાશે નહીં. ઓકે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. બાકી ભૂત પિચાશ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. લીંબુ અને મરચા ગોઠવીને આવીશું, જેથી આપણા આ લેક્ચરને કોઈની નજર ન લાગે. મને બહુ બીક લાગે, એટલા માટે બજરંગબલીને સાથે લઈને હું આવું છું. રેડી? આની પહેલા પણ તમે મને જોયો હશે કે બજરંગબલીનું નામ લઈ અને હું આવું છું, કારણ કે બહુ ભૂત અને પ્રેત. ઓકે, ચલો. પેટા નોંધ અને 2 ખાનાવાળો રોકડ મેળ. જો અહીંયા પણ 2 ખાનાવાળો રોકડ મેળ છે, રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ છે. રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું, રોકડ જાય તો જમા બાજુ લખવાનું. રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું, રોકડ જાય તો જમા બાજુ લખવાનું. રેડી? સ્ક્રીનશોટ પાડતા રહેજો. જો ભાઈ આ સવાલ છે, આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો. જ્યારે પણ તમે દાખલો ગણો એટલે આ જો બાજુમાં નિયમ દર્શાવેલા છે ને, એ જ નિયમ પ્રમાણે તમારે ચાલવાનું. ઓકે, અને આ એનો જવાબ છે. આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો, આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. ઘણી વખત કેવું થાય છે, ઘણી વખત વિદ્યાર્થીઓને કેવું થાય છે, 17મો વ્યવહાર ભૂલાઈ જાય, પેલા 19મો લખી નાખે અને પછી 17મો લખે. તો એ હું ખોટું આપું છું, હું ખોટું આપું છું એવું કહું છું. રેડી? લાઈનમાં જ ક્રમમાં તારીખો આવવી જોઈએ.
ઓકે, આડાવળી થશે તો ગણાશે નહીં. હું તો એને ખોટું જ આપું છું. ઓકે, આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો. 3 ગુણમાં નિયમ તો સેમ જ છે, આવે તો ઉધાર જાય તો જમા. સાથે સાથે આના પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈઓ તથા બહેનો. આવે તો ઉધાર જાય તો જમા. રેડી? જેટલા મને જોઈએ છે ફટોફટ 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 યાર. આજે રજા છે અને એટલી અમથી સંખ્યા હોય, 12 કરતા ઓછી સંખ્યા હોય, એ સાહેબને કેમ પોસાય? પોસાય જ નહીં. રેડી? ઓછા માર્ક આવે તો તમને ગમે? ઘણા કોમેન્ટ કરશે હા સાહેબ બહુ ગમે, 5 થઈ જાવ તો બહુ છે. ભાઈ 5 થવા માટે જ ભણવું હોય તો ભણાય નહીં, મૂકી દેવાય. રેડી? ઘણા શું કરે, બસ મારા પપ્પા કહે છે ને એટલે મારે ખાલી 12 લગી જ ભણવાનું છે, પછી તો એના ધંધામાં જ જવાનું છે, તો પછી ભણાય જ નહીં. ભાઈ તું 11 ધોરણ કર, 12મું ધોરણ કર, અને ઘણા નડતર રૂપ હોય ને, નડતર રૂપ, એને ન ભણાય. ઘણા નડતર રૂપ હોય ને, સમજી ગયા ને, એને ન ભણાય. રેડી? એને બીજામાં જઈને મેથી જ મારવી હોય તો ભણવાનું શું કામ છે? અને આવા વિડીયો ન જોવાય ભણતરને લગતા. તો મારું કહેવાનું એ છે કે તમે 11 ને 12 2 વર્ષ વેસ્ટ કરો એની કરતાં પપ્પાના ધંધામાં તમે 2 વર્ષ બગાડો તો તમારો 2 વર્ષનો ધંધામાં એક્સપિરિયન્સ થઈ જાય. રેડી? એટલે જેને પાસ થવું છે એ લોકો માટે કંઈ છે જ નહીં. જે લોકોને ટોપર બનવું છે એ લોકો માટે વિદ્યાકુળ હર હંમેશા છે, હતું અને રહેશે. ઓકે, બેંક બુક શું બનાવવાનું છે? બેંક બુક. તો બે બાજુ છે ને, બે બાજુ આપણે કેમ રોકડ વટાવ્યું લખતા, એની બદલે બે બાજુ બેંકોના નામ લખી દેવાના. બંને બાજુ બેંકોના નામ લખી દેવાના કે SBI BOB SBI BOB. રેડી? આવી રીતના લખી નાખવાનું. એક સ્ક્રીનશોટ પાડી લેજો તમે ઝડપથી. સ્ક્રીનશોટ પાડજો અને આનો પણ સ્ક્રીનશોટ પાડજો. બંનેના સ્ક્રીનશોટ પાડજો. ઓકે, ચાલો એના પછી તો કે 3 ખાના વાળો રોકડ મેળ. પણ આ રોકડ મેળ એકદમ નાનો હશે. કેટલા ખાના વાળો? 3 ખાના વાળો રોકડ મેળ. અને આ રોકડ મેળ એકદમ કેવો હશે? તો કે એકદમ નાનો હશે. આ રોકડ મેળ એકદમ નાનો છે. શું કામ સાહેબ, શું કામ? તો કે જો થોડાક જ વ્યવહારો હશે એટલા માટે. 4 ગુણમાં પૂછાય. જ્યારે પણ NEFT એવું તમને દેખાય એટલે આ બધું જ કયા ખાતે? બેંક ખાતે લખવાનું. રેડી? NEFT દેખાય એટલે કયા ખાતે લખવાનું? બેંક ખાતે. સ્ક્રીનશોટ પાડી લેજો. આ જવાબનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. આ જમા ખર્ચી વ્યવહાર છે. કેવો વ્યવહાર છે? જમા ખર્ચી વ્યવહાર છે. જો અહીંયા 30માં શું લખ્યું? 1000 રોકડા હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી. આ હું તમને સમજાવી દઉં. 1000 હાથ પર રોકડા રાખી બાકીની રકમ બેંકમાં ભરી દેવી. એનો મતલબ એમ થયો કે રોકડની બાકી આગળ લઈ ગયા. રોકડની બાકી આગળ લઈ ગયા. રેડી? ઓકે, ચાલો. તો અહીંયા તમે જુઓ તો અહીંયા જો મેં લખી જ નાખ્યું છે રોકડ ખાતામાં બાકી આગળ લઈ ગયા 1000. અને આ 1000 ક્યાં લખવાના? તો કે અહીંયા લખવાના. 1000 બાકી આગળ લાવ્યા. હવે શું કરવાનું? તો કે હવે ટોટલ કરવાનું. હવે શું કરવાનું? ટોટલ. ઉધાર જમા બાજુનું ટોટલ વધારે થાય. ઘણી જગ્યાએ ઉધાર બાજુનું ટોટલ વધારે થતું હોય. તો રોકડની ઉધાર બાજુનું ટોટલ વધારે થયું, એમાંથી જમા બાજુનું ટોટલ બાદ કરો અને જે રકમ બચે એની આગળ લખી દેવાનું બેંક ખાતે. એની આગળ શું લખી દેવાનું? બેંક ખાતે. અને આ જે બેંક ખાતે તમે લખ્યું છે એ ક્યાં? તો કે બેંકમાં આવે તો ઉધાર. આ રોકડ જાય તો જમા, બેંકમાં આવે તો ઉધાર. હજુ એક વ્યવહાર મારે તમને સમજાવવાનો છે અને એ વ્યવહાર જો હશે તો હું તમને સમજાવીશ. ઓકે, અહીંયા નથી. 3 ખાના વાળો રોકડ મેળ. યસ. 4 ગુણમાં તમને હુંડી વાળા દાખલા પૂછાય. 4 ગુણમાં તમને કેવા દાખલા પૂછાય? તો કે સાહેબ હુંડી વાળા દાખલા પૂછાય.
ઓકે, ઘણી શાળાઓમાં નથી, પરંતુ ઘણી શાળાઓમાં છે. તો એમાં એકદમ ઇઝી છે. પહેલા બંને પક્ષકારોના નામ લખી દેવાના. રેડી? પછી રફ કામમાં જવાનું. કયા કામમાં? રફ કામમાં જવાનું. રફ કામમાં જઈને એ લોકો જે રીતના કહે છે ને એ રીતના આપણે જોતું જવાનું. હેતાંશ તો લખીશ હેતાંશ. બીજો કોણ છે? તો કે હિરેન. અહીંયા લખીશ હિરેન. ધ્યાનથી સાંભળજો હો, કઈ રીતના એકદમ ઈઝી થાય. બે ના નામ લખ્યા. હેતાંશે એટલે કે આણે 60,000 નો માલ 2 માસની શાક પર હિરેનને 1/6/2016 ના રોજ વેચ્યો. એટલે કે આને કર્યું છે વેચાણ, તો હિરેને કરી હોય ખરીદી. તો પેલા ખરીદી અને વેચાણની આમનો લખી નાખો. વેચાણ જમા, વેચાણ જમા, હિરેન ઉધાર. હિરેન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે હેતાંશ ખાતે જમા. જો સૌપ્રથમ વેચાણ અને ખરીદીની મેં આમ નોંધ લખી નાખી. સૌપ્રથમ વેચાણ અને ખરીદીની મેં શું લખી નાખી? આમ નોંધ લખી નાખી સાહેબ. પછી આગળ વાંચ્યું. 2/6/2016 ના રોજ હેતાંશે હિરેન પર જરૂરી રકમની 2 માસની મુદ્દતી હુંડી લખી. રેડી? આ કોણ છે? તો કે સાહેબ વેપારી. વેપારી હુંડી લખે. હુંડી લખે તો એના માટે થાય લેણી હુંડી. અને લેણી હુંડી આવે તો ઉધાર. અને આને શું કર્યું સાહેબ? તો કે આને હુંડી સ્વીકારી. આને શું કર્યું? હુંડી સ્વીકારી. હુંડી સ્વીકારનાર માટે હુંડી દેવી હુંડી. દેવી હુંડી જાય તો જમા. રેડી? તો પેલા આનું લેણી હુંડી આવે તો લેણી હુંડી ઉધાર. તો અહીંયા તમે જુઓ, લેણી હુંડી ખાતે ઉધાર તે હિરેન ખાતે જમા. અને આને હુંડી સ્વીકારી છે એટલે આને હુંડી જાય તો જમા. દેવી હુંડી ખાતે જમા, હેતાંશ ખાતે ઉધાર. રેડી? બહુ કઈ અઘરું છે નહીં, એટલું બધું અઘરું નથી, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. મેં તમને પહેલા પણ કીધું તો એ પ્રમાણે 45 થી 50 મિનિટનો ક્લાસ રહેશે. એનાથી વધારે હું ક્લાસ લેતો નથી. ઓકે, કદાચ 55 થઈ જાય તો માફ કરજો, પણ મોસ્ટ ઓફ 40 થી 45 મિનિટ. એના પછી તો કે હિરેને સ્વીકારી પરત કરી. બંને પક્ષકારોના ચોપડે આમ નોંધ લખો. આ વેપારી છે તો આ વેપારીને રોકડા મળે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. આ ગ્રાહક છે એટલે આને પૈસા ચૂકવવા પડે. રોકડ બેંક ખાતે જમા, દેવી હુંડી ખાતે ઉધાર. કેટલા ગુણ? 4 ગુણ. સાહેબ આમાં 4 ગુણ કઈ રીતના મૂકે? તો જો એક અચ્છા, આ બે માંથી આનો 1.5, સોરી આના 2 ગુણ, આના 2 ગુણ, ટોટલ 4 ગુણ થાય. ઓકે, આ બે આમનોંધનો અડધો મૂકતા હોય, અથવા અડધી અઘરી ઈઝી આમનોંધ હોય ને એનો અડધો મૂકે. હે ઓકે, એવી રીતના હોય છે. તમારી શાળામાં ચેક થાય છે એટલે તમારી શાળાના શિક્ષક જે પ્રમાણે કરતા હોય એ રીતના. ત્યાર પછી બીજો એક દાખલો છે. આમાં પણ બંને પક્ષકારોના ચોપડે આમનોંધ લખવાની છે. સ્ક્રીનશોટ લઈ લેજો એક વખત, ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો. આગળનો દાખલો જે રીતના ગણ્યો છે એ રીતના તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, સાથે સાથે જવાબનો પણ સ્ક્રીનશોટ લઈ લો. મેં તમને જેવી રીતના શીખવાડ્યું છે એવી રીતના આખું જ વાંચતું જવાનું અને વાંચતા જોતું જવાનું. આખું જ વાંચતું જવાનું, વાંચતા જોતા જવાનું કે સાહેબ કઈ રીતનું સરે શીખવાડેલું છે એ પ્રમાણે આગળનું કાર્ય કરવાનું. તારીખ લખવાનું ખાસ ભૂલાય નહીં. એના પછી હજુ એક દાખલો છે, સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડી લેજો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ઓકે, ચલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો, આનો પણ લઈ લેજો. યસ વિદ્યાર્થી મિત્રો, આપણું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે. આપણું હો, મારું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એવું નથી કીધું હું, અને ક્યારેક કહેતોય નથી. જૂના વિડીયો આપણે જોઈ લેજો તમ તારે. ઓકે, તો આપણું જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એમાં આપણું સપનું છે 1,50,000 ફોલોવરનું. 1,50,000 ફોલોવરનું સપનું છે કે ટૂંકમાં જેટલી પણ તમને આઈએમપી મળશે બધી જ આઈએમપી અહીંયા મળશે. રાઈટ? એ આઈએમપી કઈ રીતના આવે છે, કેવી રીતના આવે છે, કયા ટાઈમે યુટ્યુબ આવે છે, કેવી રીતના યુટ્યુબ આવે છે, કયો વિભાગ આવે છે, એ બધું જ જાણવા માટે તમારે વોટ્સઅપ ચેનલમાં જોઈન્ટ થઈ જવાનું છે ભાઈ. ઓકે, અહીંયા QR કોડ આપેલો છે. એ QR કોડ સ્કેન કરશો તો પણ આવી જશે. પ્લસ તમે વોટ્સઅપ થ્રુ પણ વોટ્સઅપ ચેનલમાં જોઈન્ટ થઈ શકશો. ઓકે,
તમને ટોટલી વિગત, કયો ક્લાસ ક્યારે, કયા ચેપ્ટર, કયો વિષય, કેટલા વાગે, ટોટલી તમને આમાં મળી જશે. ઓકે, યસ. અને આપણે જે રીતના વાત કરી હતી એ રીતના 2024 અને 25માં ધોરણ 9 થી 12 ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે નવા મટીરિયલ આવે છે. કેવા નવા મટીરિયલ ટૂંક સમયમાં આવી રહ્યા છે. એટલે અગાઉ સ્ટાર્ટિંગમાં જે કીધું હતું એ પ્રમાણે ઓકે, બેસ્ટ પ્રેક્ટિસ, બધા જ દાખલા સવાલ જવાબ હશે. ભાષા કેવી હશે? સરળ. એટલે કે સર આપણને જે ક્લાસરૂમમાં શીખવાડે છે એવી ભાષા હશે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હશે. ઓકે, જે ડિલીટ સિલેબસ હશે 9માં અને 12માં, સોરી 9માં અને 10માં ડિલીટ સિલેબસ હશે, બધું જ કપાઈ ગયું હશે. ઓકે, લિમિટેડ બુક હશે કે આનું અલગ, ઓલાનું અલગ, ઓલાનું અલગ, ઓલાની અલગ, એમ નહીં, લિમિટેડ જ બુક હશે. ઓકે, રજિસ્ટ્રેશન માટે નીચે લિંક આપી છે, એ લિંક ઉપર તમને જોડાય, શું કહેવાય, તમારું ફોર્મ ફિલ કરી દેજો. ઓકે, ભૂલતા નહીં. ધોરણ 9, 10, 11, 12 માટે ખૂબ એટલે ખૂબ કામનું છે. આ એક સ્ક્રીનશોટ પાડી લેજો, છઠ્ઠી. ઓકે, આ એનો જવાબ છે. ત્યાર પછી ઘણાને આ પૂછાય છે, ઉદાહરણ પૂછાય છે. ઘણાને શું પૂછાય છે? ઉદાહરણ પૂછાય છે. ઉદાહરણ એટલે એક પ્રકારનું આમનું જેવું જ છે. જો 2/1/2017 રોજ ભારતીય સ્વીકારેલી 25,000ની હુંડી બેંકમાં 250 મારફતે વટાવી. હવે ભારતીય લખી હતી એટલે આપણે સ્વીકારી, આપણી લેણી હુંડી. આપણે બેંકમાં ગયા અને બેંકને કીધું કે બેંક પૈસા આપ. કેટલા લેવાના હતા? 25,000. તો બેંકે આપણને શું કીધું? તો કે બેંકે આપણને એટલું કીધું કે 250 રૂપિયા નહીં આપું, બાકીના રૂપિયા આપીશ. બોલો, જોતા છે આપણે જરૂર હતી એટલે આપણે બેંકને કીધું કે હા વાંધો નહીં. રેડી? બેંક ખાતે ઉધાર 24,750 વટાવ ખાતે ઉધાર 250 તે લેણી હુંડી ખાતે જમા 25,000. રેડી? આવી આમ નોંધું તમારી શાળાકીય પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, 3/1/2017 રોજ જયંતીએ સ્વીકારેલી, ભાઈ જયંતી સ્વીકારે એટલે આપણા માટે લેણી હુંડી જ થાય. જયંતી સ્વીકારે એટલે આપણા માટે લેણી હુંડી જ થાય. જયંતી માટે દેવી હુંડી અને આપણા માટે લેણી હુંડી. ઓકે, પાકતી તારીખે નકારાય અને નકારામણી ખર્ચ 150 થયો. બેંકમાં લેણી હુંડી આવવાની હતી, જે હવે આવતી નથી, જાય છે. લેણી હુંડી જાય તો જમા 15,000, રોકડા પણ ચૂકવવા પડ્યા એ પણ જાય 150, અને જયંતી લાભ આપનાર હતો જે હવે નથી. કેટલા? તો કે 15,150 રૂપિયા. રેડી? એવી જ રીતના અહીંયા જોઈ લેજો ચોથું અને પાંચમું. ઓકે, મેં તમને સમજાવ્યું એ રીતના કરતું જવાનું એટલે આપણને જવાબ મળી જાય. બાબત જે કીધી હોય તો લખવાની, નહીતર લખવાની નહીં. ઓકે, એવું લખ્યું હોય ને બાબત જે વગર, તો નહીં લખવાની, નહીતર લખવાની. નહીતર તમારી શાળાના શિક્ષકોને પૂછી લેવાનું કે સાહેબ બાબત જે છે એ લખવાની કે નહીં લખવાની. સર ના પાડે તો આપણે નહીં લખવાની, સર એવું કે આપણે લખવાની છે તો લખવાની. બાકી જય બજરંગ બલી, ભૂત પિચાશ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને હેપી ધૂળેટી. જય હિન્દ, જય ભારત.